નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગોવામાં યોજાયેલા 8મા બ્રિક્સ સંમેલનમાં બ્રિક્સ નેતાઓ વચ્ચે આજે વધુ થશે ચર્ચા। બિમ્સ્ટેક નેતાઓ વચ્ચે પણ આજે યોજાશે બેઠક। આતંકવાદનો મુદ્દો ચર્ચામાં છવાયેલો રહેશે। ત્રાસવાદ ખતમ કરવા મુદ્દે બધા દેશોનું સમર્થન। ભારત રશિયા વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત મહત્વની 16 સમજૂતી પર હસ્તાક્ષર। કાતિલ પ્રહાર શક્તિ ધરાવતા હેલિકોપ્ટર અને દરિયાઈ જહાજ ભારતમાં બાંધવા તૈયાર થયું રશિયા। તો આકાશમાં ગમે તેને ફૂંકી મારવા જાય તેવી ટ્રુમ્પ મિસાઇલ પણ મેળવશે ભારત। વારાણસીમાં ધાર્મિક કાર્યક્રમ નિમિત્તે એકઠી થયેલી મેદનીમાં નાસભાગ થતા 24થી વધુ શ્રદ્ધાળુઓના કરુણ મોત નોંધાયા। આ દુર્ઘટનામાં 70થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ। પ્રધાનમંત્રીએ શોક સંદેશા સાથે મૃતક પરિવાર માટે જાહેર કરી ઉદાર સહાય। ઘટના પાછળના કારણો શોધે છે વહીવટી તંત્ર। વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 22મી ઓક્ટોબરે થનારું ઉદઘાટન। તેજ દિવસે દિવ્યાંગ બાળકોનો કાર્યક્રમ અને પ્રધાનમંત્રીની જાહેર સભાના આયોજનની સમીક્ષા માટે આવેલા કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોત। માંડવીમાં જનસુખાકારીના કામનું લોકાર્પણ કરતા વરિષ્ઠ મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે દરિદ્ર નારાયણના દુઃખ સમજે છે રૂપાણી સરકાર। વિકાસ પ્રક્રિયામાં સૌનો સહકાર લઈ આગળ વધવા વ્યક્ત કરી કટિબદ્ધતા। આજથી ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 વનડે શ્રેણીનો પ્રારંભ। આજની વનડે સાથે ભારત 900 વનડે રમનારો વિશ્વનો સૌ પ્રથમ દેશ બનશે। દક્ષિણ આફ્રિકાને હરાવી બ્રાઝિલ પ્રથમ બ્રિક્સ અંડર-17 ફૂટબોલમાં ચેમ્પિયન। સમાચાર વિગતવાર। ગોવામાં ચાલી રહેલા 8મા બ્રિક્સ શિખર સંમેલનમાં બ્રિક્સ નેતાઓ વચ્ચે આજે ચર્ચા વિચારણા થશે, જેમાં બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકાના ટોચના નેતાઓ વચ્ચે પારસ્પરિક હિત તેમજ વૈશ્વિક પડકારો મુદ્દે થનારી વાટાઘાટોનો સમાવેશ થાય છે। બ્રિક્સ નેતાઓની ચર્ચા બાદ બ્રિક્સ વેપાર પરિષદની બેઠક શરૂ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિમ્સ્ટેક નેતાઓ સાથે પણ આજે સાંજે બેઠક યોજશે। બિમ્સ્ટેક દેશોની બેઠકમાં ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, થાઇલેન્ડ, શ્રીલંકા અને ભારતને આમંત્રણ અપાયું છે। 2 દિવસીય શિખર સંમેલનમાં આતંકવાદ સહિતના મહત્વના મુદ્દે ચર્ચા વિચારણા થઈ રહી છે। આ સાથે જ બ્રિક્સ દેશો વચ્ચે વેપાર સહિતના ક્ષેત્રે કરારો પણ થશે। સંમેલનના અંતે બ્રિક્સ નેતાઓ ઘોષણાપત્ર પણ જાહેર કરશે। બ્રિક્સ સંમેલનના પહેલા દિવસે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે અનેક મહત્વના મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી। વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે ચર્ચાયેલા મુદ્દાઓમાં આતંકવાદ મોખરે હતો। બેઠકમાં પ્રધાનમંત્રીએ ચીની પ્રમુખને જણાવ્યું હતું કે બંને દેશ આતંકવાદનો ભોગ બન્યા છે અને આતંકવાદનો સફાયો કરવા નક્કર પગલાં ભરાય તે જરૂરી છે। બેઠકમાં આતંકવાદી મસૂદ અઝહરને અને એનએસજીના મુદ્દે પણ ચર્ચા થઈ હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકોબ ઝુમા વચ્ચે ગોવામાં બ્રિક્સ સંમેલન દરમિયાન બેઠક મળી હતી। બંને નેતાઓ વચ્ચે વિવિધ દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી। વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી એનએસજીમાં ભારતના સભ્યપદ માટે સમર્થન બદલ દક્ષિણ આફ્રિકાના પ્રમુખનો આભાર માન્યો હતો। બેઠકમાં દક્ષિણ આફ્રિકાના પ્રમુખે આતંકવાદને વૈશ્વિક દૂષણ ગણાવી તેનો સફાયો કરવા સહિયારા પ્રયત્નો પર ભાર મૂક્યો હતો। ભારત અને રશિયા વચ્ચે ગઈકાલે ગોવામાં શિખર બેઠક યોજાઈ હતી, જેમાં ભારતની લશ્કરી તાકાતમાં અનેક ગણો વધારો થાય તેટલો સહકાર આપવા તૈયાર થયેલા રશિયાએ 16 જેટલા કરાર ઉપર સહી સિક્કા કર્યા હતા। જૂની ભાઈબંધીને વધુ ગાઢ બનાવવા તેણે આપેલી ભેટમાં કામોવ હેલિકોપ્ટર અને ટ્રુમ્ફ એર મિસાઇલનો સમાવેશ થાય છે। યુદ્ધ શક્તિનો ગુણાકાર કરતા કરાર સાથોસાથ ત્રાસવાદને ભરી પીવાની તૈયારી દાખવી રશિયાએ ભારતની પડખે ઊભા રહેવાનો સંકેત દુનિયાને આપ્યો। તેનો શ્રેય બેશક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફાળે જાય છે। ઝીરો ટોલરન્સ દાખવવા માટે ભારત અને રશિયા સંમત થયા છે। ગોવા ખાતે બ્રિક્સ સંમેલન નિમિત્તે ભારત અને રશિયા વચ્ચે પરસ્પર ફાયદો ધરાવતા 16 કરાર ઉપર હસ્તાક્ષર કરાયા હતા અને લશ્કરી શસ્ત્ર સરંજામ પૂરો પાડવા માટે ગાઢ ચર્ચા બંને દેશના વડા વચ્ચે થઈ હતી। Russia's clear stand on the need to combat terrorism mirrors of our own. We deeply appreciate Russia's understanding and support of our actions to fight cross-border terrorism
that threatens our entire region. We both affirm the need for zero tolerance in dealing with terrorists and their supporters. President Putin and I noted the similarity of our views on the situation in Afghanistan and turmoil in West Asia. રાષ્ટ્રપતિ પુતિને સંતોષ વ્યક્ત કર્યો હતો કે બંને દેશનું કોર્પોરેટ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં સહકાર ગાઢ બનાવી રહ્યા છે, તો પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે છેલ્લા 4 મહિનામાં $5.5 અબજ જેટલું જંગી રોકાણ રશિયાના ખનિજ તેલ ક્ષેત્રમાં કરીને ભારતે વેપાર સંબંધો ગાઢ બનાવ્યા છે. In last 4 months alone, in a clear expression of our strong and deep engagement in the hydrocarbon sector, Indian companies have invested close to $5.5 billion in Russia's oil and gas sector. And with President Putin's support, we are ready to and willing to expand the scope of our engagement further. કામો જેવા કાતિલ યુદ્ધ હેલિકોપ્ટર તથા દરિયાઈ યુદ્ધ જહાજની ખરીદી સાથે ભારતમાં તેનું ઉત્પાદન કરવાનો કરાર મોદી સરકારની મોટી સિદ્ધિ છે. તો કુડનકુલન પરમાણુ મથકના બીજા એકમનું કાર્યાન્વયન કરવા સાથે યુનિટ નંબર 3 અને 4નો શિલાન્યાસ પણ કરાયો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઉત્તર પ્રદેશમાં વારાણસી ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં રાજઘાટ પુલ ખાતે ભારે ધક્કામુક્કી થતા 24 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા, જેમાં 20 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 70થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે પોલીસ અને વહીવટીતંત્રની ભારે બેદરકારી જોવા મળી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. ઉત્તર પ્રદેશના ડીજીપીએ સ્વીકાર્યું હતું કે કાર્યક્રમમાં આવેલા લોકોની સરખામણીએ પોલીસનું સંખ્યાબળ ઘણું ઓછું હતું, જેના કારણે ભીડને નિયંત્રણમાં લઈ શકાય નહીં. બેદરકારી બદલ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. ઉત્તર પ્રદેશ સરકારે મૃતકના પરિવાર માટે 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની તથા ગંભીર ઘાયલો માટે 50,000ની સહાયની જાહેરાત કરી છે. પોલીસના સૂત્ર મુજબ આ કાર્યક્રમમાં 2-5 હજાર લોકો આવવાના હોવાનું જણાવી પોલીસ પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ ધારણા કરતા 8-10 ગણા લોકો ઉમટતા અવ્યવસ્થા સર્જાતા દુર્ઘટના બની હતી. ઉર્જા સાથે ખાણ ખનીજ મંત્રાલયનો હવાલો સંભાળતા મંત્રી પિયુષ ગોયલે રાષ્ટ્રવ્યાપી પ્રેસ કોન્ફરન્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધી હતી. તેમાં અમદાવાદના પત્રકારો પણ જોડાયા હતા. ગેરકાયદે ખનીજ ખોદકામ કરવા ઉપરાંત રોયલ્ટીની કરચોરી કરતા તત્વોને પકડવા માટે તેમણે જન સહયોગ માંગ્યો હતો અને SMS વ્યવસ્થા શરૂ કરવા કહ્યું હતું. સેટેલાઇટ આધારિત SMS વ્યવસ્થા હેઠળ જનતા પાસેથી મળેલી જાણકારી ગુપ્ત રાખી ખનીજ ચોરી કરતા તત્વોને જેર કરાશે, તેમ મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું. સૌથી ટ્રિગર્સ જે જનરેટ થવાની વાત છે કે જ્યારે કોઈ જગ્યાએ ગેરકાયદેસર ખાણની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે સેટેલાઇટના માધ્યમથી ટ્રિગર જનરેટ થાય છે. ટ્રિગર જનરેટ થયા પછી જે રિસ્પોન્સ ટાઈમ છે 7 દિવસનો, કે 7 દિવસમાં ત્યાં જઈ અને ટીમ તપાસ કરી આવે છે અને ખરેખર ત્યાં ગેરકાયદેસર ખાણ ખાય છે કે નથી એનો રિપોર્ટ તૈયાર કરી અને જો થતું હોય તેમની સામે દંડની કાર્યવાહી કરે છે. એ બહુ સારી પદ્ધતિ છે અને એનાથી બહુ ઝડપી રિઝલ્ટ મળી શકશે. વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન, વડોદરાના ગાંગણે યોજાઈ રહેલા દિવ્યાંગ સહાયતા સંમેલન અને કબડ્ડી વિશ્વકપની આખરી મેચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવાના હોવાથી તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોત ખુદ વ્યવસ્થાની સમીક્ષા માટે વડોદરા આવ્યા હતા. इस प्रकार के कैंप कई राज्यों में आयोजित हुए हैं. वहां के सब लोकल लोगों ने भरपूर सहयोग दिया है. जैसे नवसारी में, सूरत में लोगों ने इस प्रकार के कार्यक्रम को सहयोग दिया है. मैं देख रहा हूं बड़ोदरा के जनप्रतिनिधि, सांसद महोदय, यहाँ के जो महापौर हैं, बाकी सब लोग अभी वो गरीब कल्याण मेले में गए हैं, आप सब जानते हैं. और आत्माराम भाई परमार, ये सब मिलकर के और सभी अधिकारी और यहाँ के जो कर्मचारी है पूरा सहयोग कर रहे हैं, उत्साह के साथ सहयोग कर रहे हैं. આધાર કાર્ડ કઢાવવામાં હજુ પણ બાકાત રહ્યા હોય તેવા નાગરિકો માટે વિશેષ નોંધણી ઝુંબેશનો ગઈકાલથી પ્રારંભ કરાયો છે.
પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણની વ્યવસ્થાનો મહત્તમ ફેલાવો કરવા માટે આધાર કાર્ડ હેઠળ નાગરિકનો બાયોમેટ્રિક બાયોડેટા નોંધાઈ ચૂક્યો હોય તે જરૂરી હોવાથી કેન્દ્ર સરકારે ખાસ ઝુંબેશ શરૂ કરાવી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 22 રાજ્યોમાં વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે. સુરત જિલ્લાના માંડવી ખાતે વન પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ₹10 કરોડના ખર્ચે તૈયાર થયેલ વિવિધ કામો જેવા કે મુખ્ય પ્રવેશ દ્વાર ઉપરાંત ભૂગર્ભ ગટર યોજના તથા પે એન્ડ યુઝ ટોયલેટ વગેરેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે વિકાસને વરેલી રાજ્ય સરકાર દ્વારા છેવાડાના તાલુકાઓમાં વિકાસના ફળ પહોંચે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવે છે. સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય સહિત તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસ થાય તે રીતે કામોનું આયોજન કરાય છે. ગુજરાત ભાજપે તેની જિલ્લા કારોબારીની બેઠક અંબાજીમાં યોજી હતી. તે જ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ કોંગ્રેસની જિલ્લા કારોબારીની બેઠક અંબાજી ખાતે યોજવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મધુસૂદન મિસ્ત્રીએ દીપ પ્રગટાવી બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. વર્ષ 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી વિષયક ચર્ચા કરાઈ હતી. વળી 20મી નવેમ્બરે કોંગ્રેસ દ્વારા અંબાજીથી ડાંગ સુધીની યોજાનારી આદિવાસી ચેતના યાત્રા અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. અંબાજીથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અને ડાંગ ખાતે પૂર્ણાહુતિ કરવા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ અપાયેલ છે. આદિવાસી અધિકાર યાત્રા જે અંબાજીથી શરૂ કરીને શબરીધામ સુધી જવાની છે, 12 દિવસ ચાલવાની છે, એ યાત્રાનું આયોજનનું પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. લગભગ 20 નવેમ્બરે રાહુલજીને આમંત્રણ આપ્યું છે. અંબાજી ખાતે એક રેલીનું આયોજન થશે અને આ યાત્રા 12 દિવસ સુધી 38 વિધાનસભાઓ પસાર કરી અને 13 જિલ્લાઓમાં પસાર થશે અને એમાં સમાજના આદિવાસી ભાઈઓના અધિકારો સાથે સાથે બીજા સમાજના સૌ વર્ગના લોકો જોડાઈ આદિવાસીના અધિકારીઓને અધિકાર માટે બળ આપશે, એમની જોમ આપશે. ચાઇનીઝ તથા વિદેશી બનાવટના ફટાકડા વેચવા પર રાજકોટના પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવી તેનો કડક અમલ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં પાકિસ્તાનને સાથ આપનાર ચીનની બનાવટ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી વ્યાપક બની છે. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વેપારીઓને ચાઇનીઝ કે વિદેશી બનાવટના ફટાકડા નહીં વેચવાનું ફરમાન કર્યું છે. એક પણ વિદેશી બનાવટના અથવા વિદેશથી ઇમ્પોર્ટ કરેલા કોઈ પણ પ્રકારના ફાયરવર્ક્સ અથવા દારૂખાના કોઈ એના લાયસન્સ આપવામાં આવશે નહીં. એના વેચવાના, એના વેચાણ, એના જો ડિસ્પ્લે કરાવવાના, એના મતલબ કંઈ પબ્લિકના જગ્યામાં એના કોઈ ફાયરવર્ક્સનો ડિસ્પ્લે કરે અથવા સ્ટોર કરે, આ તમામ પ્રકાર મનાઈ આપવામાં આવે છે. એના વિધાઉટ લાયસન્સ પણ નથી આપવામાં આવશે અને કોઈ આ પ્રકારના વિદેશી દારૂખાનાના વેચાણ કરશે તો એના ગુનાહિત પ્રવૃત્તિ ગણાશે અને લાયસન્સના વાયલેશન ભંગના અપરાધમાં એના વિરુદ્ધમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જેથી તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે વિદેશી બનાવટના અથવા વિદેશથી ઇમ્પોર્ટ કરેલા કોઈ પણ પ્રકારના દારૂખાના વાપરશો નહીં અને એના વેચાણ અને ડિસ્પ્લે પણ એના કરશો નહીં જોઈએ. આ પ્રકારના સૂચનાઓ તમામ રાજકોટ શહેરમાં તમામ પોલીસ સ્ટેશનોના અને સાથે જેટલા લોકો લાયસન્સ માટે અપ્લાય કરે છે એના લિખિત સૂચનાઓ આપવામાં આવી રહેલ છે. ન્યૂઝીલેન્ડ સામેની 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ બાદ ભારતીય ટીમ હવે વન ડે શ્રેણીમાં પણ ન્યૂઝીલેન્ડ સામે મેદાન મારવા માટે સજ્જ છે. બંને ટીમો વચ્ચે 5 વન ડે મેચોની શ્રેણી રમાશે, જેમાંની પહેલી મેચ આજે ધર્મશાળામાં યોજાશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ પણ હાલ ફોર્મમાં છે. ત્યારે ભારત સાથેની તેની વન ડે શ્રેણી ઘણી રોમાંચક બની રહેશે તેવો અંદાજ છે. ગોવામાં યોજાયેલી પહેલી બ્રિક્સ અંડર-17 ફૂટબોલ ટૂર્નામેન્ટનો ખિતાબ બ્રાઝિલે હાંસલ કરી લીધો છે. ગઈકાલે નહેરુ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં બ્રાઝિલે દક્ષિણ આફ્રિકાને 5-1થી હરાવ્યું હતું. બ્રાઝિલની ટીમ હાફ ટાઈમ સુધી 3-0થી આગળ હતી. બ્રાઝિલ માટે કેપ્ટન મોરાએ 2 ગોલ કર્યા હતા.
તો આ સાથે જ આ બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.